વડોદરામાં ડોર ટુ ડોરની ગાડીનો વિડીયો સામે આવ્યો છે। ખાનગી કામ થતા હોવાનો યુથ કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ છે। ખાનગી સામાનની હેરાફેરી કરતા ઝડપાયા છે। પવન ગુપ્તા કોંગ્રેસના છે નેતા, જેમણે આ પ્રકારનો આરોપ લગાવ્યો છે। ડોર ટુ ડોર ગાડી ચાલકો કચરાની કામગીરી ઓછી કરે છે અને સાથે કહ્યું કે પાલિકા આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે ડોર ટુ ડોર ગાડીમાં ખાનગી કામ કરવામાં આવી રહ્યું છે। ડોર ટુ ડોર ગાડીમાં જોઈ શકાય છે કચરાની બદલે અન્ય સામાનની હેરાફેરી થઈ રહી છે। યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ ગંભીર આરોપ લગાવ્યા છે, ત્યારે મનપા આ પ્રકાર કાર્યવાહી કરે આવા કોન્ટ્રાક્ટર પર તેવી માંગ પણ કરી છે। અને ડોર ટુ ડોરનું ગાડીનું કામ છે કે જનતાના ઘરે જઈને કચરો કલેક્ટ કરો, પરંતુ આજ રોજ સદાય સ્ટેટ ખાતે ડોર ટુ ડોરની ગાડી દ્વારા પ્રાઇવેટ કંપનીના થેલીઓ લઈને અને એની અવર જવર કરતા અમારા હાથે પકડવામાં આવ્યું છે। ત્યારે અમે પાલિકાને આ બાબતે ધ્યાને દોર્યું છે અને પાછલા દિવસોમાં પણ ડોર ટુ ડોરની ઘણી બધી એવી ગેરપ્રવૃત્તિ છે કે જે એના નિયમ કાનૂનથી વિરુદ્ધ ચાલી રહી છે। જે એ લોકો વ્યક્તિઓની અવર જવર કરતા બી પકડાયા છે, પીધેલી હાલતમાં ઘણા એક્સિડન્ટો બી કર્યા છે અને 18 વર્ષથી નાના લોકો ડોર ટુ ડોરની ગાડી ચલાવતા હોય એવા પણ કિસ્સા સામે આવ્યા છે। ત્યારે પાલિકામાં અમારી એ રજૂઆત છે કે આવા તમામ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે। પાલિકાની તિજોરીના પૈસાથી પ્રાઇવેટ વ્યક્તિઓના જે સામાન્ય અવર જવર